પરમજીની શક્તિથી 2025 એપ્રિલ સફળ રહે એ હેતુ માસિક પરમ નિવેદન. પરમં શરણં ગચ્છામિ, હંસં શરણં ગચ્છામિ, અદ્વૈતં શરણં ગચ્છામિ, આનંદં શરણં ગચ્છામિ, ચરણં શરણં ગચ્છામિ. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करता हूँ. परम जी, आ परम निवेदन में तमारी दिव्य शक्ति आपो. एप्रिल ने मारा माटे अने पीठ श्रीभाई माटे लाभदायी बनावो. आ महीना में मारा व्यापार, व्यवसाय, खेती, पशुपालन, नौकरी, कार्य में વધુ સફળતા આપો. મારા દેશને વધુ સમૃદ્ધ બનાવવો છે. પૈસો આવે વધુ, ખર્ચ ઓછો થાય એવું કરજો. પૈસાનો યોગ્ય ઉપયોગ થાય. પીછે પ્રચારમાં પણ ખર્ચ કરીશ. કરજામાંથી મુક્તિ આપજો. પૈસામાં આગળ વધવા પર, વ્યવસાયમાં વિકાસ થવા પર પણ પરમજીની આગળ તથા ડૉક્ટર અજીતની આગળ નમ્ર રહીશ અને પીછે માટે પણ સમય કાઢીશ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે મારા લાભમાં રહે. ગુરુવારે ઇન્કમ વૃદ્ધિ પીઠ સિવાય ક્લાસ અટેન્ડ કરીશ. લોકોને કહીશ ઇન્કમ વૃદ્ધિ ક્લાસમાં અટકેલું કામ પાર પડે. પીઠ સિવાય વિધિ થશે જે લાભપ્રદ છે. મારો ભૌતિક વિકાસ ઝડપથી થાય. મારા લક્ષ્ય પાર પડે. મારા અટકેલા કામ ઝડપથી બનાવો. આ મહિનામાં હું જે પણ પત્ર કરું અને અન્યને કરાવું એ બધી ઈચ્છાઓ જલ્દી પૂર્ણ કરજો. મને યશ આપજો. મારે ખૂબ સારા પીઠ શ્રીભાઈ પ્રચારક બનવું છે અને પરમજીના જીવોને શોધી કાઢવા છે. મિશન સમૃદ્ધિ પીઠ સિવાય શક્તિ દ્વારા અંતર્ગત મારા એરિયામાં સપ્તાહમાં 1 થી 10 કલાક ગુડલક પત્રકાર ઓફર કરતો રહીશ. મારા પ્રચાર કાર્યોનું રિપોર્ટિંગ ડૉક્ટર અજીતને પ્રતિ બુધવારે તથા મહિનાના અંતિમ બુધવારે કરીશ. ખેડૂતોને કહીશ પીઠ સિવાય શક્તિથી ખેતીમાં ઉપજ થશે. પશુઓમાં દૂધ વધશે, ગુણવત્તા વધશે, ખૂબ લાભ થશે. મને વીરતા આપો. અજાણ્યા લોકોમાં પીઠ સિવાય પ્રચારની હિંમત વધારો. પીઠ સિવાયની રક્ષા કરું. ચોર બદમાશોને ક્લાસથી દૂર રાખું. હું પ્રામાણિક, આજ્ઞાંકિત, વીર પીઠ સિવાય કરતા છું અને અન્યોને પણ બનાવીશ. એપ્રિલમાં વસંત ગ્રીષ્મ ઋતુની આ મોસમમાં શરીર તથા મન અધિક સ્વસ્થ રહે. રોગ પ્રતિકારક શક્તિ વધે. શરદી, તાવ, મલેરિયા, ડેન્ગ્યુ વગેરે બીમારી ન થાય. જો બીમારી આવે તો પપ્ર પાણીથી દૂર થાય. મહિનાના અંતિમ રવિવારે રોગ નિવારણ પીઠ સિવાય ક્લાસ અટેન્ડ કરીશ. મનને મારા માટે, પીઠ સિવાય માટે સુખદાયી બનાવો. રોજ પરમ યોગ કરીશ. 3 વખત નિત્ય પરમ યોગ અને 3 અથવા વધુ વખત વિશેષ પરમ યોગ. સદબુદ્ધિ વધારો. સાચા ત્વરિત નિર્ણય લઉં. આગળ વધું. મનમાં રહેલા દોષ દૂર કરો. પરમ ધ્યાનમાં દિવ્ય અનુભવ થાય. શક્તિ, સ્ફૂર્તિ, ઉત્સાહ રહે. ઓછા સમયમાં વધુ કામ કરું. જનહિત હેતુ પીઠ સિવાય પબ્લિક કાર્ય પણ કરીશ. શુક્રવારે પીઠ સિવાય ઇન્ટરનેશનલ ક્લબ મીટિંગ, પરમજી વચન વાંચન અને પરમજી ધ્યાન ક્લાસ અટેન્ડ કરીશ. લોકોને કહીશ શુક્રવારના ક્લાસમાં હિલિંગ પાવર સેશન થશે જેનાથી કોઈ પણ રોગમાં રાહત મળશે. એપ્રિલમાં પીઠ સિવાયના લોજિકલ પ્રચારની વિશેષ બુદ્ધિ શક્તિ આપજો. નિયમિત તથા સાપ્તાહિક ઓનલાઈન પીઠ સિવાય ક્લાસ પીઠ સિવાય THF પર અથવા અન્ય બ્રાન્ચ ચેનલો પર અટેન્ડ કરતો રહીશ. દેશભરમાં, દુનિયાભરમાં તકલીફમાં રહેલા લોકોને ગુડલક પત્રકાર ઓફર કરીશ.
પપ્ર પરમયોગ શીખવીશ. એમનું નામ, મોબાઈલ નંબર, એરિયા વગેરે P3Y પીસના ગૂગલ ફોર્મમાં એન્ટ્રી કરીશ. 2 વ્યક્તિના P3Y પ્રેરક ગુરુ બનીશ. P3Yના 3 મહાન સૂત્ર લોકોમાં કહેતો રહીશ. 1. सत्य, P3Y शक्ति थी काम बने. विश्व में ऐसी कोई गली नहीं जिसमें P3Y शक्ति चली नहीं. पात्रता, प्रामाणिकता, आज्ञांकितता, वीरता. हंसते रहो, हंसाते रहो, P3Y क्लास अटेंड करते रहो, उमरगाम यात्रा करते रहो. जय घोष. बिना प्रचार नहीं उद्धार. मारा परिवार में सुख शांति મન મેળ બનેલા રહે. મને વ્યર્થ ગુસ્સો ન આવે. બાળકો આગળ વધે, સારા બને, એમને સાચું માર્ગદર્શન મળે. સારી સંગત આપજો. ભણવામાં યાદશક્તિ વધારજો. મને સદબુદ્ધિ આપો. બાળકોને 16 P3Y સંસ્કાર આપું. સત્ય શીખવાડું. બાળકોને હોશિયાર વિદ્યાર્થી પરમ નિવેદન રોજ વંચાવીશ અને પરમ વિદ્યા મંત્ર દીક્ષા અપાવીશ. ઘરમાં પૈસો વધે એ માટે પરમ લક્ષ્મી મંત્ર દીક્ષા પણ લઈશ. P3Y ગર્ભગીતા વાંચીશ. પિતૃઓને શાંતિ આપજો. પિતૃદોષ, વાસ્તુદોષ, બધા દોષ દૂર કરો. પનોતી ગ્રહોની ખરાબ અસર, શત્રુની મેલી નજર, હાનિકારક સંગત, ભૂત પ્રેત, આર્થિક તકલીફ, અકસ્માત, આગ, ભૂકંપ, આંધી, તોફાન, લૂ, અન્ય કુદરતી આફતો, નેગેટિવ વિચાર તથા અન્ય અવરોધોથી મારી તથા મારા પરિવારની રક્ષા કરો. વિકટ પરિસ્થિતિ આવે નહીં અને આવે તો P3Y શક્તિથી પાર કરી જાઉં. વધુ P3Y શક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનાર કટ્ટર P3Y કરતા પરમજીના આદેશ અનુસાર ઉમરગામ PDME યાત્રા કરતા રહેશે. ઉમરગામ PDME યાત્રા ક્લાસ અટેન્ડ કરવાથી પિતૃ શાંતિ થાય છે. પરમજીએ ઉમરગામને તીર્થ સ્થળ, PDME સ્થળ, કુંભ સ્થળ બનાવ્યું છે. આ યાત્રા કરવાથી મનને અદ્ભુત શાંતિ મળે છે, ઈચ્છા પૂર્તિ થાય છે અને P3Y કુંભ શક્તિનો લાભ મળે છે. કોઈપણ યાત્રા કર્યા પછી ઉમરગામ PDME યાત્રા કરવાથી તે યાત્રા અધિક ફળદાયી રહે છે. ઉમરગામ PDME યાત્રા પિતૃ શાંતિ ક્લાસ 2025 એપ્રિલ 13 રવિવાર સવારે 9:30 કલાકે. ક્લાસ પછી હીલિંગ પાવર સેશન થશે. બધા રોગીઓને સૂચના આપીશ. તકલીફમાં રાહત મળશે. જે આવશે તે મેળવશે. ઉમરગામ PDME સેન્ટર પર આવવા માટે ઓનલાઈન RSVP કરીશ અને મોબાઈલ +91 8849969887 ને સૂચના આપીશ. RSVPમાં વધુ સરળતા માટે હેલ્પલાઇન નંબર +91 7990449894. રામનવમી P3Y મહોત્સવ ક્લાસ વિદ્યાર્થી P3Y ક્લાસ એપ્રિલ 6 રવિવાર બપોરે 1 PM અલથાણ સોહમ સર્કલ SMC કોમ્યુનિટી હોલ સુરતમાં અથવા ઓનલાઈન અટેન્ડ કરીશ. આ મોટા ક્લાસનો યજમાન પણ બનીશ. P3Y કેલેન્ડરમાં લખેલા બધા ઉત્સવ ક્લાસ પ્રેમથી મનાવીશ. મૈધપુરા P3Y બ્રાન્ચ સેન્ટર સ્થાપના દિવસ ક્લાસ એપ્રિલ 23 4 PM. માસિક શિવરાત્રિ એપ્રિલ 26. અમાસ, રૂકાવટ નિવારણ અને રોગ નિવારણ P3Y ક્લાસ શિખર બટુક પરમજી P3Y ક્લાસ એપ્રિલ 27. આ ક્લાસમાં ગ્રહ દોષ નિવારણ તથા રૂકાવટ નિવારણ હેતુ P3Y ઉપચાર વિધિ થશે. એપ્રિલનું પ્રારબ્ધ પરમજી તમને અર્પણ. મારા પ્રારબ્ધને સારું બનાવી દો એ માટે આ માસિક પરમ નિવેદનનો 2 અથવા વધુ વ્યક્તિમાં પ્રચાર કરીશ. આ માસમાં હું
સારા કાર્યો કરીશ. પીછવેકર્તાઓની સેવા કરીશ. એમના પ્રતિ આદરભાવ રાખીશ અને બધા સાથે સારો વ્યવહાર કરીશ. પીછવે સેન્ટરને સ્વચ્છ રાખીશ. પરમજીના આદેશનું પાલન કરીશ. મને વર્તમાનથી અધિક સુખી, સમૃદ્ધ, શાંત, સ્વસ્થ, નિરોગ, આનંદમય, શક્તિશાળી, વીર અને નમ્ર બનાવો. પીછવે શક્તિથી મારો એપ્રિલ મહિનો ખૂબ સારો જાય. આવશ્યકતા અનુસાર બીમારીમાં, સંકટમાં માર્ગદર્શન માટે ડૉક્ટર અજીત, મોબાઈલ +91 9898772036નો વોટ્સઅપ સંપર્ક કરીશ અને ડૉક્ટર અજીતની આજ્ઞામાં રહીશ. વપ્રવાક્ય 10. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં ખાલી જગ્યા રૂપિયા પરમજીને આપીશ અથવા 1 લીટર પાણી અથવા 1 ફૂલ પરમજીને ચડાવીશ. વપ્રવાક્ય 11. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં એક નવા વ્યક્તિને ગુડલક પત્ર કાર્ડ ઓફર કરીશ. એક ઓનલાઈન પીછવે ક્લાસ અટેન્ડ કરીશ. પીછરીવાય વેબસાઇટ pithvithf.com વિઝિટ કરીશ. મારો ચમત્કારિક પીછવે અનુભવ 1 થી 2 મિનિટનો વિડીયો અથવા ઓડિયો અથવા ટેક્સ્ટ મેસેજથી વોટ્સઅપ પર મોકલીશ. હું પીછરીવાય પરમ જ્ઞાન મેગેઝિન બીજા વર્ષનો 6થો અંક પીછવે શક્તિથી પુરુષ વિકાસ ગુજરાતી અથવા હિન્દી મારા ઘરે મંગાવીશ. આ મેગેઝિનનું વાર્ષિક મેમ્બરશિપ લઈશ. આ માસિક પરમ નિવેદન અને એનું ફળ પરમજીને અર્પણ.